તો નડિયાદના શ્રી સંતરામ મંદિરે પોષી પૂનમનો દિવ્ય બોર ઉત્સવ ઉજવાયો છે। ત્યારે બોર ઉછાળવાની પરંપરાને નિભાવતા હજારો શ્રદ્ધાળુઓ નડિયાદમાં ઉમટી પડ્યા છે। મોડી રાતથી જ ગુજરાતભરમાંથી વેપારીઓ હજારો મણ બોર લઈને નડિયાદ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે નવજાત શિશુ, અપૂરતું તોતડું કે પછી વાણી ખુલી ન હોય તેવા બાળકો માટે આ માનતા રાખવામાં આવતી હોય છે અને માતા પિતા દ્વારા યથાશક્તિ પ્રમાણે બોર ઉછાળીને આ માનતાને પૂરી કરવામાં આવે છે। ત્યારે પોષી પૂનમના દિવસે સમગ્ર રાજ્ય અને વિદેશથી પણ ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે ઉમટી પડતા હોય છે। જે બાળક બોલતું ન હોય એના માતા પિતા અહીંયા ટેક રાખે છે। મારું બાળક બોલતું થશે તો હું અહીંયા બોર આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક બોર ઉચ્ચારવા અહીંયા સંતરામ મંદિરમાં વર્ષોથી લગભગ 200 વર્ષ જૂની માન્યતાઓ છે કે જે છોકરા બોલતા ના હોય એના માટે બોર ઉછાળે તો છોકરા બોલતા થાય છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને અમે પણ મારી ગ્રાન્ડ ડોટર માટે બોરા ઉછાળવા અત્યારે આવ્યો છું મંદિર। હું તો લગભગ મારી ડોટર 3 વર્ષથી પણ વર્ષોથી અમે મંદિરમાં તો આવીએ જ છીએ પૂનમના દિવસે। ઘણા વર્ષોથી મને 65 થયા એટલે વર્ષોથી આવીએ છીએ અને પૂનમે બધી જ પબ્લિક બહારથી આજુબાજુના ગુજરાતના તમામ ગામોમાંથી સિટીમાંથી પબ્લિક અહીંયા આવે છે છોકરાને બોલતા કરવા માટેની બાધા રાખીને। અને આજે પોષી પૂનમ છે। આખા વર્ષમાં એક વખત પૂનમના દિવસે અહીંયા બોર ઉછાળવામાં આવે છે। જેનું બાળક બોલતું ના હોય કે તોતડું બોલતું હોય તો શ્રદ્ધાથી તમે બોર ઉછાળો તો તમારું બાળક કમ્પ્લીટ રીતે બોલતું થઈ જાય છે। કેટલા વર્ષથી આવે? અમે તો આ પહેલી વખત જ આવ્યા છે પણ આનો અમે મારા છોકરો 2 વર્ષ થયું તો બોલતો નહોતો તો 2 વર્ષ મેં અહીંયા માનતા કરી કે હું 2 કિલો બોર ઉછાળીશ તો મારો છોકરો સરસ મજાનું બોલતો